છે જી આ એક મોટા સમાચાર ગણી શકાય। બિલકુલ ખૂબ સારા સમાચાર છે। અનામત આંદોલન પછી સમાજની જે લાગણી હતી, પાટીદાર અનામત આંદોલન સમિતિની જે લાગણી હતી, સમાજના દરેક લોકો એવું ઈચ્છતા હતા કે અનામત આંદોલન દરમિયાન જે પણ છોકરાઓ ઉપર કેસ થયા છે એ છોકરાઓ ઉપર થયેલા કેસો પરત ખેંચવા જોઈએ, કારણ કે આ એક આંદોલનના કેસો હતા। એક સમાજની લાગણી હતી, સમાજની જે માગણી હતી એને આંદોલનમાં પરિવર્તિત થયું અને જે તે સમયે આંદોલન દરમિયાન કેસો થયા, ધરપકડો થયું, ઘણું બધું થયું, પરંતુ એક સુખદ સમાધાન થયું હોય ત્યારે અને ત્યાર પછી જે કંઈ સરકારે નિર્ણય લેવાના હતા, અમુક કેસો પરત ખેંચાયા પણ હતા, પરંતુ મોટા ભાગના કેસો બાકી હતા। ઘણા લાંબા સમયથી સમાજની લાગણી હતી, માગણી હતી અને ચર્ચાઓ સરકારમાં ચાલતી હતી। ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું કે આ કેસો પાછા ખેંચવાનો સરકારે નિર્ણય લીધો છે। હું સરકારનો, ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। કાકા, જે મુખ્ય જે કેસ છે રાદ્રો, હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા, ચિરાગ પટેલ, આ તમામ લોકો ઉપરથી ખેંચી નાખવામાં આવ્યો છે, જે સૌથી મહત્વનો કેસ હતો। બિલકુલ સાચી વાત છે ને એટલા માટે જ કહું છું કે ખૂબ આપણને એવું લાગતું હતું કે આવા કેસો પરત ખેંચવા કઠિન છે, પરંતુ સરકારે કુનેહબાજી વાપરીને અને એક વ્યવસ્થિત રીતે આવા કેસો પરત ખેંચવાનો જે નિર્ણય લીધો છે એને આવકારું છું। કાકા, બીજી એક વસ્તુ છે, પાટીદાર અનામત આંદોલન ચાલતું હતું ત્યારે આપે પણ બહુ જ સહન કર્યું છે અને ખાસ કરીને મુખ્યમંત્રી આનંદીબેન પટેલની તો સત્તા પોતે મુખ્યમંત્રી પદેથી હટાવી દેવામાં આવ્યા હતા, તો એને લઈને હવે શું કહેશો? એ સમયનું કામ કરતા હોય છે, કારણ કે જે તે સમયે સમાજની એક લાગણી હતી અને લાગણીને આવેશમાં આખો સમાજ હતો, એટલે એ સમયની અંદર લોકોમાં જે રોષ હોય, લોકોમાં જે અમે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હતા અને સમાજને એવું લાગતું હોય કે આ લોકો કંઈ કરી શકતા નથી, કંઈ બોલી શકતા નથી, અમે કરતા હોઈએ, સરકારમાં વાતો કરતા હોઈએ, સમાજની સાથે, સમાજની પડખે ઊભા રહેતા હોઈએ, પરંતુ જે તે સમયે પરિણામ ન મળતું હોય એટલે સમાજને એવું લાગતું હોય, આંદોલનકર્તાઓને એવું લાગતું હોય કે પ્રતિનિધિઓ અમારી સાથે રહેતા નથી, અમારું કામ થાય એવું નથી, લાગતું નથી, એટલે જે તે સમયે રોષનો ભોગ હંમેશા બનતા હોય છે। સમાજના પ્રતિનિધિઓ, આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ સમાજનો રોષનો ભોગ બનતા હોય છે, સ્વાભાવિક છે, પરંતુ એક સુખદ અંત આવ્યો હોય આંદોલનનો, એક નિર્ણય લેવાઈ ચૂક્યો હોય અને એ સમાજે સ્વીકાર્યો છે। ઘણું બધું આંદોલન થયા પછી પાટીદાર સમાજને સરકાર તરફથી ખૂબ મળ્યું છે, એ આંદોલનનું પરિણામ છે, એ પણ સ્વીકારવું જોઈએ, પરંતુ એક સુખદ અંત આવ્યા પછી જે આંદોલન માટે થયેલા કેસો હોય એ પરત ખેંચવા જોઈએ, લાગણી હતી એ લાગણી સરકારે સ્વીકારી એ ખૂબ સારી બાબત છે। છેલ્લો સવાલ, ખાસ કરીને આ પાટીદારની જીત ગણી શકાય? 100% સમાજની જીત ગણી શકાય। સમાજની લાગણીને સરકારે ધ્યાનમાં રાખી, એ ખૂબ સારી બાબત છે। તો આ હતા ધારાસભ્ય કુમારભાઈ કાણાની, જેઓએ રાજ્ય સરકાર દ્વારા જે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે આ નિર્ણયને આવકારવામાં આવ્યો છે। કેમેરામેન વિજય વેસાણ સાથે ચેતન પટેલ।